ચીખલી તાલુકાના ખેર ગામ ખાતે સંત શિરોમણી બજરંગ દાસ બાપાની 49મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાઈ। આંતરરાષ્ટ્રીય સંત સમર્થ સદ્ગુરુ પૂજ્ય બજરંગ દાસ બાપાની 49મી પુણ્યતિથિ આજે ખેર ગામના જગદંબા ધામમાં કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લના નિવાસે ધામધૂમથી ઉજવાઈ હતી। પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે રાષ્ટ્રીય સંત એકમાત્ર બજરંગ દાસ બાપા જ છે, જેણે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની અપીલથી પોતાનો આશ્રમ રાષ્ટ્રને અર્પણ કરી દીધો હતો। એવા સદ્ગુરુ બજરંગ દાસ બાપાના ચરણોમાં શત શત વંદન છે। બાપાની આરતી ઉતારીને થાળ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે દિહેણવાડા પ્રિન્સિપાલ કેટી પટેલ, મીનાક્ષીબેન પટેલ, હર્ષ પટેલ, જીતેન્દ્ર રાજપુરોહિત, છગન રાજપુરોહિત, જયસિંહ પટેલ, બિપિનભાઈ પટેલ, ભેરવી ખેરગામ તાલુકા પંચાયત ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, માક્ષિત રાજ્ય ગુરુ સહિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। બાપા સીતારામ ના પ્રચંડ નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બાપાની પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। આજે સદગુરુ બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ વિશ્વની અંદર ઉજવાઈ રહી છે। બગદાણા ધામ આજે માનવ મહેરામણથી ઉમટી રહ્યું છે। રાષ્ટ્રીય સંત હોય આ જગતમાં તો બંડીવાળા બજરંગદાસ બાપા છે। બાપાના સેવક સબતે કઠિન સેવક ધર્મા, સેવક બનવું બહુ કઠિન છે। બાપાના ચરણોમાં એના બાળુડા બનીને આરોટીએ। બાપાના ચરણોમાં પ્રાર્થના છે, આ વિશ્વનું કલ્યાણ કરો, બધાને સન્મતિ આપો, બધાને સદબુદ્ધિ આપો અને સંસારની અંદર પરમ શાંતિનું સામ્રાજ્ય સ્થાપો, એવી બંડીવાળા બાપાના ચરણોમાં પ્રાર્થના છે। આજે ત્રિવેણી સંગમ છે। પૂજ્ય બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ છે। સાથે આજે અંગારક યોગ ગણપતિનો મંગળવાર છે અને એની સાથે પ્રથમ સૌરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો, સોમનાથ મહાદેવ ના 1000 વર્ષ પૂરા થાય છે। આ ત્રિવેણી સંગમ ઉપર બજરંગદાસ બાપાના ચરણોમાં પ્રાર્થના છે, હે બંડીવાળા બાપા, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ। ઓમ બજરંગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ, 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 સીતારામ। અને અહીંયા લાઈનમાં બેન્ડ વાળા, ઢોલ નગારા વાળા ઉપરાંત અહીંયા આપણે આગળ જોતા જાવ, જ્યાં નજર નાખશો ને ત્યાં તમને ઢોલ નગારા વાળા જોવા મળશે। બાપા સીતારામ। સ્વાગત માટે ઘણા બધા બહેનો જે પોતાના સાથે ઢોલમાં કમળના ફૂલડા લઈને રાખ્યા છે। ચાલો હવે આપણે અહીંયા તો જો તમે કાંઈ ઘટે નહીં ભાઈ, અહીંયા પણ બેન્ડ વાજા વાળા।